શું તમે રાત્રે સુવાના સમય થઈ ગયા પછી પણ કહો છો બસ 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ફેસબુક જોઈ લઉં? પણ એ 5 મિનિટ ક્યારે 1 કલાક બની જાય છે એ આપણાને ખબર જ નથી પડતી. અને સવારે ઉઠો ત્યારે થાક, ચીડચીડાપણું અને કામ શરૂ કરવાની ઈચ્છા ઓછી લાગે છે. આને માત્ર આળસ ના કહો, ઘણીવાર તેની પાછળ ઊંઘની ખરાબ ગુણવત્તા અને પ્રોક્રાસ્ટિનેશન અથવા કામને ટાળવાની આદત જવાબદાર હોય છે. પ્રોક્રાસ્ટિનેશન એટલે શું? પ્રોક્રાસ્ટિનેશન એટલે જરૂરી કામને જાણતા હોવા છતાં આપણે એને ટાળીએ છીએ. એ ટાળવાની ઘટનાને પ્રોક્રાસ્ટિનેશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અભ્યાસ તો કરવો હોય પણ મોબાઈલ ચલાવવો હોય, ઈમેલનો જવાબ આપવો હોય પણ સોશિયલ મીડિયા પણ ખોલવું હોય, સમયસર સૂવું તો હોય પણ હજુ એક વિડીયો પણ જોવો હોય. ખાસ કરીને રાત્રે સૂવાનો સમય એ કામને ટાળવાની આદતને બેડ ટાઈમ પ્રોક્રાસ્ટિનેશન કહેવામાં આવે છે. રિસર્ચ મુજબ બેડ ટાઈમ, ઓછી ઊંઘ, ખરાબ સ્લીપ ક્વોલિટી અને દિવસ દરમિયાન થાક સાથે જોડાયેલી છે. ઊંઘ અને પ્રોક્રાસ્ટિનેશનનો સંબંધ, આ સંબંધ 2 રીતે કામ કરે છે. પેલું, ખરાબ ઊંઘથી કામને ટાળવાની શક્યતા વધે છે. જ્યારે ઊંઘ પૂરી ના થાય અથવા ઊંઘ સારી ના આવે ત્યારે બીજા દિવસે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ પડે છે, નિર્ણય લેવાની શક્તિ ઘટે છે, નાનું કામ પણ ભારે લાગે છે. વ્યક્તિ સરળ અને તરત આનંદ આપતી વસ્તુને પસંદ કરે છે, જેમ કે મોબાઈલ, ગેમ્સ અથવા યુટ્યુબ. એક દૈનિક અભ્યાસમાં જોવા મળ્યું છે કે જે રાત્રે ઊંઘની ગુણવત્તા ઓછી હતી તે પછીના દિવસે કામને ટાળવાની વૃત્તિ વધારે જોવા મળે છે. બીજું, કામને ટાળવાથી રાત્રે ઊંઘ મોડી આવે છે. દિવસ દરમિયાન કામને અધૂરું રાખવાથી રાત્રે મનમાં તણાવ વધે છે અને પછી વ્યક્તિ પોતાના માટે રાત્રે સમય કાઢવા માંગે છે. આને ક્યારેક મારો પોતાનો સમય મેળવવાની ઈચ્છા કહી શકાય. અને આના પરિણામે વ્યક્તિ મોડે સુધી મોબાઈલ ચલાવે છે, સૂવાનો સમય વારંવાર પાછળ ધકેલે છે અને બીજા દિવસની જવાબદારીઓ માટે તૈયાર રહેતી નથી. અને આ એક ચક્ર બની જાય છે. ખરાબ ઊંઘ, ઓછું ધ્યાન, કામ ટાળવું, તણાવ, મોડે સૂવું અને ફરી ખરાબ ઊંઘ. આ ચક્રને તોડવા માટેની 5 સરળ રીતો. પેલું, સૂવાનો સમય નહીં, મોબાઈલને બંધ કરવાનો સમય નક્કી કરો. ઘણા લોકો કહે છે કે હું રાત્રે 11 વાગે સૂઈ જઈશ, પરંતુ વધુ અસરકારક નિયમ છે હું 10:30 મોબાઈલ બંધ કરીશ. મોબાઈલ બંધ કરવાનો સમય સૂવાના 30 થી 60 મિનિટ પહેલા રાખો. બીજું, 5 મિનિટનો નિયમ અપનાવો. મોટું કામ શરૂ કરવું મુશ્કેલ લાગે ત્યારે પોતાને કહો, હું ફક્ત 5 મિનિટ કામ કરીશ. 5 મિનિટમાં આખું કામ પૂરું કરવાનું નથી, ફક્ત શરૂઆત કરવી છે. પુસ્તક ખોલો, પહેલી લાઈન લખો, એક ઈમેલનો જવાબ આપો, તમારા ટુ ડુ લિસ્ટમાંથી એક કામ પસંદ કરો. શરૂઆત ઘણી વખત સૌથી મોટો અવરોધ હોય છે. ત્રીજું, રાત્રે જ તમારી આવતીકાલની તૈયારી કરો. સૂતા પહેલા માત્ર 3 બાબત લખો. આવતીકાલનું સૌથી મહત્વનું કામ, તે કામ ક્યારે શરૂ કરશો? શરૂઆતનું નાનું પગલું શું હશે? ઉદાહરણ તરીકે, સવારે 9 વાગ્યે પ્રેઝન્ટેશન પર કામ કરીશ અને પહેલા માત્ર મુદ્દા અને ટાઇટલ લખીશ. આ રીતે સવારે નિર્ણય લેવામાં ઉર્જા બગડતી નથી. ચોથું, મોબાઈલને નજરથી જ દૂર રાખો. મોબાઈલ જો બેડ પાસે હશે તો તેને વારંવાર ચેક કરવાની સંભાવના વધી જશે. તો મોબાઈલને બેડથી દૂર ચાર્જ કરો. બિનજરૂરી નોટિફિકેશનને બંધ કરો. યુટ્યુબ માટે સ્લીપ ટાઈમર વાપરો અને બેડનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી માત્ર ઊંઘ માટે કરો. પાંચમું, ઊંઘને ઇનામ નહીં, મૂળભૂત જરૂરિયાત માનો. ઘણા લોકો કહે છે કે આજે કામ પૂરું થાય પછી સૂઈશ, પરંતુ ઊંઘ કામ પૂરું કર્યા પછી મળતું કોઈ ઇનામ નથી. ઊંઘ તમારા ધ્યાન, સેલ્ફ કંટ્રોલ અને બીજા દિવસની કાર્યક્ષમતા માટે જરૂરી છે. એટલે યોગ્ય વિચાર એવો છે, હું ઊંઘ બચાવીને કામ નહીં કરું, સારી ઊંઘ લઈને કામ વધુ સારી રીતે કરીશ. એક સરળ નાઇટ રૂટીન. તમે આ 30 મિનિટની રૂટીન અજમાવી શકો છો. 10 મિનિટ આવતીકાલના 3 કામ લખો. 10 મિનિટ રૂમ અને બેડ તૈયાર કરો. 5 મિનિટ ફોનને દૂર મૂકો અને નોટિફિકેશન બંધ કરો. 5 મિનિટ ધીમા શ્વાસ લો અથવા કોઈ વાંચન કરો. આ રૂટીનને દરરોજ સંપૂર્ણ રીતે કરવી જરૂરી નથી. સતત પ્રયત્ન કરવો એ વધારે મહત્વનો છે. જો તમે વારંવાર કામ ટાળો છો તો પોતાને હું આળસુ છું એ કહીને દોષ ના આપો. પહેલા તમે તપાસો, શું તમે પૂરતી ઊંઘ લો છો? તમારો સૂવાનો સમય શું દરરોજ મોડો છે? બેડમાં તમે મોબાઈલનો યુઝ વધારે કરો છો? ઊંઘ્યા પછી પણ સવારે તમે તાજગી અનુભવતા નથી? તો આજથી જ નાની શરૂઆત કરો. આજે રાત્રે સૂવાના 30 મિનિટ પહેલા મોબાઈલને દૂર મૂકો અને આવતીકાલનું એક મહત્વનું કામ લખો. સારી ઊંઘ તમારા દિવસને સુધારે છે અને સુધારેલો દિવસ રાત્રે કામ ટાળવાની જરૂરિયાતને ઓછી કરે છે. જો ઊંઘનો સમય લાંબા સમય સુધી રહે, રોજિંદા જીવનને અસર કરે અથવા સતત થાક રહે તો કોઈ સારા ડોક્ટરની સલાહ લો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો, તમે રાત્રે સૌથી વધારે શું ટાળો છો, ઊંઘ કે કામ?